વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ કે મશીનમાં કપડાં દૂધ જેવા ધોળા ફૂલ કેવી રીતે કરવા તેની રીત. તો મશીનનો તો ઘણાને ઘરે હોય છે, પણ ઘણી મહિલાની કમ્પ્લેન હોય છે કે મશીનમાં કપડાં ડલ રહી જાય છે, સારા નથી રહેતા, વળિયા પડી જાય છે કે ઉપર પાવડર રહી જાય છે. આવી ઘણી સમસ્યા આવતી હોય છે મશીનની અંદર. પણ જે આજે હું તમને રીત બતાવીશ ને તે તમે જરૂર ફોલો કરજો, અને જો આ રીત તમે ફોલો કરશો ને તો તમારા કપડાં ક્યારે ડલ નહીં રહે, ક્યારે કપડાની ઉપર પાવડર જેવું નહીં દેખાય, અને ક્યારે તમે હાથેથી કપડાં નહીં ધોવો. સફેદ હશે તો પણ તમે મશીનમાં જ કપડાં ધોશો. તો ફ્રેન્ડ, આપણે મોંઘા મશીન તો લેવડાવીએ છીએ, પણ એની અંદર આપણે પછી કપડાં નથી ધોતા, કારણ કે તે કપડું આપણને પસંદ નથી આવતું. કપડું ઝાખું રહી જાય, તેમાં પાવડર રહી જાય, વળિયા રહી જાય, એવી ઘણી પ્રોબ્લેમ હોય છે, અને મારે કમેન્ટ પણ આવી છે. તો આજે હું તમને એકદમ ઈઝી રીત બતાવીશ, તો તમે વિડીયો પૂરેપૂરો જોઈજો તો જ તમને પૂરી માહિતી મળશે. તો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક જરૂર કરજો. તો સૌથી પહેલાં આપણે પાવડરને મિક્સ કરી દઈશું. કયા પાવડરથી કપડાં એકદમ સરસ ધોળા અને ક્લીન થઈ જાય છે તે જોઈ લઈશું. તો અહીંયા મેં ટાટાનો સોડાખા લીધો. આપણે જે ફરસાણ બનાવીને ખાઈએ છીએ તે ટાટાનો સોડાખા લેવાનો છે, બેકિંગ પાવડર નથી લેવાનો. તો આપણે તે કેટલો લઈશું? 1 ચમચી જેટલો લઈશું. તો અહીંયા મારી મશીન છે ને 6.5 કિલોનું છે. જેટલો વજન હોય ને એ પ્રમાણે મશીનમાં કપડાં એડ કરવાના, અને કપડાં પ્રમાણે પાવડર એડ કરવાનો. તો તેના માટે મેં 1/2 ચમચી જેટલો લીધો છે ટાટાનો ખારો. તે એડ કરી દઈશું એક બાઉલમાં. ત્યારબાદ લઈ લઈશું 1/2 ચમચી મીઠું. નિમક તમે જે ખાતા હોય તે લઈ શકો છો. અત્યારે અમે સિંધુનું નિમક ખાઈએ છીએ એટલે મેં સિંધુનું નિમક લીધું છે. ત્યારબાદ લઈ લઈશું ડિટર્જન્ટ પાવડર. ડિટર્જન્ટ પાવડર છે તે મેં એરિયલનો લીધો છે. તમે સર્ફ એક્સલ કે જે કોઈ તમે વાપરતા હોય તે લઈ શકો છો, પણ વધારે રિઝલ્ટ એરિયલ પાવડરનું આવે છે. એટલે એરિયલ પાવડરની જગ્યાએ છે ને તમે લિક્વિડ પણ લઈ શકો છો. આમ તો વધારે લિક્વિડ મશીનમાં વાપરીએ ને તો મશીનની આયુષ પણ વધે છે અને કપડાં પણ સારા થઈ જાય છે. તે મેં તમને આગળનો વિડીયો તમારી સાથે શેર કર્યો છે. તમે ન જોયો હોય તો મારી ચેનલ પર જઈ અને જરૂર જોઈ લેજો. હવે આપણે પાવડર કેટલી ચમચી લેવાનો છે? જો કપડામાં વધારે પડતો પાવડર પડી જાય ને તો પણ કપડામાં એકદમ ઉપર સફેદ કણી જેવું લાગવા મળે છે. તો અહીંયા મેં આ 3 ચમચી પાવડર લીધો છે. હવે આ પાવડરને આપણે તે મિક્સ કરી દઈશું. તો આપણે પાવડર મિક્સ કરી દીધા છે. હવે આપણે કોઈ પણ આવી રીતનું મોજું લઈ લેવાનું. હવે આ પાવડર છે તે આપણે મોજામાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે કોઈ પણ આવી રીતનો દોરો લઈ લઈશું, અને તેને ઉપરથી હરકણી એવી ગાંઠ આપણે વાળવાની છે. મોજું છે ને બહુ જાડું લઈ લેવાનું, પતલું જાળીવાળું હોય ને એ રીતનું લેવાનું. આ રીતની ગાંઠવા દેવાની મોજાને. તો આપણે મશીનનું ઢાંકણ ખોલી નાખીશું. હવે જે આપણે પાવડર મોજામાં ભર્યો છે તે આપણે મશીનમાં એડ કરી દઈશું. મશીનનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું, અને મશીનની સ્વિચ ચાલુ કરી દઈશું. હવે આપણે મશીનને ઓન કરી દઈશું, અને હવે જે વોટર લેવલનું બટન છે ને તે આપણે ઓન કરી દઈશું, અને મેન બટન ચાલુ કરી દઈશું. તો અહીંયા આપણું મશીન ચાલુ થઈ ગયું છે. હવે આપણે મશીનની અંદર 7 થી 8 મિનિટ સુધી પાણી આવે ને ત્યાં સુધી આપણે તેને પાણી લેવા દઈશું. પહેલાં આપણે ડાયરેક્ટ કપડાં નથી એડ કરવાના. જો તમે ડાયરેક્ટ કપડાં એડ કરશો ને તો શું થશે કે કપડું ઝડપથી ધોવાઈ જશે, અને કપડું એકદમ સફેદ અને ક્લીન નહીં ધોવાય, અને ડલ રહેવા કરશે. એટલે જો તમે આ પ્રોસેસથી કપડાં ધોવો ને તો તમારા કપડાં એકદમ સરસ ક્લીન અને ધોળા ફૂલ જેવા થઈ જશે. તો જુઓ, તમે જોઈ શકો છો મશીન છે તે પાણી લેવા મળ્યું છે. તો જુઓ, તમે જોઈ શકો છો અહીંયા 53 મિનિટ લીધી છે કપડાં વોશ કરવા માટેનું. તો આપણે મિનિટમાં જોઈએ તો 53 મિનિટ લીધી છે, અને પાણીનું જુઓ ટબ ભરાઈ રહ્યું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે મશીન બંધ કરી દઈશું. તો જો અહીંયા પાવડર પણ પાણી સાથે સરસ રીતે ભળી ગયો છે. હવે આપણે વધારે કપડાને એકદમ ચમકતા બનાવવા માટે અહીંયા મેં અડધું લીંબુ લીધું છે. તમે કહેશો કે વળી ઉનાળામાં તો લીંબુ મોંઘા હોય છે યા તો, અને આપણે જો મશીનમાં કપડાં ધોઈએ તે કપડાં સારા નથી થતા, અને ન સારા થાય એટલે આપણે ફરીથી આપણે તેને હાથેથી કપડાં ધોઈએ છીએ. તો એ આપણે ટાળવા માટે કદાચ આપણે અડધું લીંબુ એડ કરી અને કપડાં ધોઈ નાખીએ ને તો આપણને મોંઘું ન પડે. અને આપણે આમાં વધારે લીંબુ એડ નથી કરવાનું. થોડું લીંબુ એડ કરીએ ને તો તેનાથી કપડાનો મેલ એકદમ ઇઝીલી રીતે દૂર થઈ જાય. ને લીંબુ છે ને મેલ કાપવાનું કામ કરે છે. એટલે અહીંયા મેં લીંબુ અડધું લીધું છે. હજી આમાંથી આપણે અડધું લીંબુ જ એડ કરવાનું છે.
તો આપણે અડધામાંથી અડધા લીંબુનો રસ એડ કરવાનો છે. હજી આપણી પાસે એમાં લીંબુ વધ્યું છે. હવે આ મશીનની અંદર આપણે કપડાં એડ કરી દઈશું. તમારે કોઈ પણ કપડામાં તમે વોશ કરી શકો છો. તમારે વ્હાઇટ કપડાં ધોવાના હોય ને તો પણ તમે આ પ્રોસેસ જરૂર કરજો. અત્યારે તો હું કલરિંગ કપડાં ધોઉં છું. બધું મિક્સ કપડાં છે મારી પાસે અત્યારે ધોવામાં. નીકળ્યા વ્હાઇટ કપડાં હું નથી ધોતી. જો કપડાં થોડાક એકદમ વ્હાઇટ કપડાં જેવા હું નથી એડ કરતી, થોડાક ક્રીમ જેવા કપડાં છે. હવે આપણે મશીનમાં કપડાં એડ કરી દઈશું. અને આવા નાયલોનના કપડાં પણ એકદમ ઇઝીલી રીતે સારા થઈ જાય છે. ત્યારે તો બધા મિક્સ કપડાં જ નાખું છું. અને જ્યારે તમે નીકળ્યા વ્હાઇટ કપડાં ધોવો ને મશીનમાં, ત્યારે તેની અંદર થોડો તમે 1 ચમચી જેટલો તીનો ફોન નાખી દો ને તો પણ તેમાં સફેદી આવશે અને એકદમ ચમકતા કપડાં રહેશે. હવે આપણે કપડાને આ રીતે વેલણથી થોડુંક દબાવી અને કપડાને આપણે પલાળી દઈશું. તો કપડાં ધોવાની ટિપ્સ મોટી છે થોડી, પણ ખૂબ તમારા માટે ઉપયોગી છે. તો કપડાને છે ને 15 થી 20 મિનિટ સુધી આમ જ રહેવા દેવાના પલાળવા માટે, અને 20 મિનિટ બાદ મશીન ચાલુ કરી દેવાનું. તો 20 મિનિટ થઈ ગઈ છે, તો 20 મિનિટ બાદ આપણે હવે મશીન ચાલુ કરી દઈશું. તો આ રીતે તમે મશીનમાં કપડાં પલાળવા રાખીને તો કપડાનો મેલ છે ને ઝડપથી ઓગળી જાય છે અને કપાઈ જશે. તો હવે આપણે 20 મિનિટ બાદ આપણે મશીન ચાલુ કરી દઈશું કપડાં વોશ કરવા માટેનું. તો કપડાં વોશ કરવા માટેની 43 મિનિટ લીધી છે. હું વધારે કપડાં નોર્મલમાં જ ધોઉં છું. જો જીન્સના કે એવી રીતના કોઈ કપડાં હોય ને બીજા પ્રોગ્રામમાં જાઉં છું, વધારે પડતા તો હું નોર્મલમાં જ કપડાં ધોવાનું પસંદ કરું છું કે તેનાથી કપડાં છે ને એકદમ ક્લીન થઈ જાય. તો હવે કપડાને આપણે વોશ કરવા માટે રાખી દઈશું. તો આ મશીને 43 મિનિટ કપડાં વોશ કરવામાં લીધી હતી. જુઓ મશીન બંધ થઈ ગયું છે, કપડાં પણ સરસ મજાના વોશ થઈ જશે. હવે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું કપડાં કેવી રીતના સરસ થઈ જશે. જુઓ એકદમ સરસ થોડા ફૂલ જેવા થઈ જશે ને, બિલકુલ વળ્યા નથી, મેલ નથી. કોલરે પણ ને બાયું પર એક પણ વળ્યું નથી પડ્યું અને સરસ મજાના ક્લીન કપડાં થઈ જશે. જો હું તમને બધા કપડાં બતાવું, એક કપડામાં જો વળ્યું નથી, જો દેખાય છે ને એક વળ સડેલું એક કપડામાં નથી, અને કપડાં સરસ મજાના થોડા ફૂલ જેવા દેખાય છે ને, અને કપડામાં તમને ક્યાંય પાવડર નહીં દેખાય. હું તમને બધા કપડાં બતાવું. જો તમે જોઈ શકો છો, પેન્ટ છે, છોકરીના ટી શર્ટ હોય, જો એકદમ સરસ મજાના વોશ થઈ ગયા છે. જો મોજામાં આપણે પાવડર એડ કર્યો હતો ને, બિલકુલ પાવડર નથી. તો ફ્રેન્ડ, તમને આ કપડાં વોશ કરવાની ઇન્ફોર્મેશન કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો ફ્રેન્ડ, તમે પણ આ ટિપ્સ અપનાવજો. જો હું તમને બ્લેક પેન્ટ બતાવું, એકદમ ક્યાંય પણ તમને પાવડર જેવું લાગશે જ નહીં કોઈ કપડામાં. જો કપડું તમને ઊંધું કરીને પણ બતાવું. દસ આપણને લાગે કે કપડાં ઊંધામાં પણ પાવડર જેવું રહી જાય ઘણામાં પહેલાં, પણ ઊંધા કપડામાં પણ બિલકુલ નથી પાવડર. સરસ મજાના કપડાં ધોઈ નાખે છે. આપણે મોજામાં પાવડર એડ કર્યો છે ને એટલે આપણને આ ફાયદો થાય છે. તો મારી આવી જ નવી નવી રેસિપીઓ સાથે અને નવી નવી ઇન્ફોર્મેશન સાથે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી નવી રેસિપીઓ સાથે, નવી નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાથી, જય સિયારામ, ધન્યવાદ.